હેલો એવરીવન, વેલકમ બેક ટુ આપણા યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈઝ, આજથી હું ચાલુ કરું છું મારો ન્યૂ બ્લોગ એન્ડ ફર્સ્ટ બ્લોગ. તો આ બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છું ભગુડાથી. હું ગઈ હતી ભગુડા મોગલમાના દર્શન કરવા માટે. એ માટે હું નીચેનો જે વિડીયો છે એ નથી ઉતારી શકી, અને એ માટે હું ઉપર જાઉં છું, એનો વિડીયો ઉતારું છું. જોઈ શકો છો, આ છે મારી નાની બહેન, જે મને બહુ વિડીયો ઉતારતી હતી ત્યારે બહુ પરેશાન કરતી હતી. જોઈ શકો છો. અને ઉપર થોડુંક ઢોરાવાળું છે ચડવાનું. અને અહીંયા આવે છે ગેટ. જોઈ શકો છો. અને પબ્લિક પણ બહુ વધારે હતું ત્યાં. અહીંયા તો અમે જાય છે ત્યાં ઓછું છે. અને જ્યાં નીચે મોગલમાનું ભગોડા દર્શન કરવાનું હતું ત્યાં સવારે 5 વાગ્યાથી જ ભીડ લાગી જાય છે. અને બહુ વધારે ભીડ હોય છે ગાઈસ. તો હું છે ને એ વિડીયો નથી ઉતારી શકી. અને જ્યાં હું માથે જાઉં છું ત્યાંનો વિડીયો હું તમને બતાવું છું. તો આ છે મારા અંકલ, તે પણ ચડી નથી શકતા. જોઈ શકો છો તમે. મારી 2 સિસ્ટર અને આંટી પણ આગળ જાય છે. સવાર હતો એટલે તડકો વધારે નહોતો લાગતો તો અમે ત્યાં જઈ કરીને બહુ એન્જોય કર્યું છે. તમે પણ ગાઈઝ જાજો, અને જે ગયા હોય તે મને કોમેન્ટમાં જરૂર કહેજો. મારી 2 સિસ્ટર છે તે મારા અંકલનો હાથ પકડી કરીને ચડાવે છે એને. અને અંકલ તો નીચે બેસી જ ગયા હતા. અને અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી લોકેશન પણ બહુ બેસ્ટ છે. ગાડી પાર્કિંગ પણ ફ્રી છે. ને અહીંયાથી બહુ જ સરસ દેખાતું હતું. અને ભક્તોની ભીડ છે તે વધતી જ જતી હતી. જોઈ શકો છો, અહીંયા ગાડી પાર્કિંગ ફ્રી છે. તો ગાઈસ, અમે ચાલ્યા જ જતા હતા તો નજદીક આવી ગયું હતું મંદિર. અને અહીંયા તે માણસ ઊભા છે ત્યાં પથ્થરના જે મૂકી કરી અને ઘર બનાવે છે. ત્યાં મોગલમાં એની માનતા જરૂર પૂર્ણ કરે છે. બધા લોકો હાલી અને ચડતા હતા. પગથિયા નથી, આપણે હાલી કરીને જ ત્યાં જવાનું છે. અહીંયા પવન પણ બહુ સરસ હતો. અને ગાઈઝ, ફાઇનલી આપણું ગેટ આવી. તમે બધા જ ઉપર ચડવા માંડ્યા છીએ. થોડુંક હાલવાનું છે અને થોડાક પગથિયા છે. બહુ મજા આવી હતી ત્યાં ગયા હતા ભગુડા. એટલા બધા પગથિયા નથી, બસ 100 યા 150 પગથિયા છે. અને તમે ફટાફટથી ચડી જશો. અને અહીંયા માતાજીનું મંદિર છે, ત્યાં લગભગ અંદર કેમેરો ઉતારવા શૂટ કરવા નથી દેતા. અમે બધા ધીમે ધીમે ચડી રહ્યા છીએ, કારણ કે ઊંચાણવાળી જગ્યા હતી એટલે અમે થાકી ગયા છે. એમ કે પોરો પણ ખાધો નથી, ડાયરેક્ટ પગથિયા આવ્યા એટલે ચડવા જ માંડ્યા. અહીંયાથી બધું દેખાતું પણ બહુ સરસ હતું. સવાર હતી એટલે થોડીક ઝાકર પણ હતી. ઠંડીનું વાતાવરણ છે અત્યારે, એ માટે સવારે ઝાકર તો રહે જ. તમે એકવાર મોગલમાના મંદિરે જાજો, અને જે ગયા હોય તે મને કોમેન્ટમાં કહેજો. ત્યાં સવારે પણ નાસ્તો પણ તમને આપે છે, બપોરે જમવાનું પણ તમને આપે છે. રહેવાની, સૂવાની, જમવાની ઓલ સુવિધા અહીંયા છે. અને ગાઈસ, તમે જરૂર ત્યાં જાજો. તમે મંદિર તરફ પહોંચી ગયા છે. રહેવા માટે બહુ બેસ્ટ અહીંયા રૂમ પણ આપી ગયેલા છે. તો ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છીએ. ગાઈઝ, મને અંદરનો વિડીયો નહીં ઉતારવા દે, એ માટે અંદર મેં શૂટ નથી કરી ગયેલું.
બધા માણસ અહીંયા શૂટ કરતા હતા. બહારનું છે તે શૂટ કરી શકીશ, અને અંદરનું જે માતાજી બેઠા છે ત્યાં શૂટ નહીં કરવા દે. જોઈ શકો છો તમે અહીંયાનો જે લુક છે તે. તમે બધાએ બહુ સરસ રીતે અહીંયાથી જેટલો નજારો બેસ્ટ દેખાતો હતો ત્યાં બધે જ મેં શૂટ કરી લીધું છે. શૂટ એ માટે કરી લીધું કે પાછા આપણે ક્યારે જશું ત્યાં. આ તો મોગલમાની દયા અને કૃપા હોય તો ત્યાં પહોંચી શકીએ છીએ આપણે. ઘડીએ ઘડીએ તો જવાતું નથી. તો ગાઈસ, અહીંયાથી અમે પ્રસાદ લીધો, પાણી પીધું અને પાછા રિટર્ન થઈ ગયા છીએ. માતાજીના દર્શન કરી અને અમારી હવે ગાડી ઊભી છે નીચે, તો અમે હવે જવાના છીએ અમારી ગાડી પાસે. અને અહીંયાથી હવે અમે જવાના છીએ બીજા ગામ. જે બીજા ગામ જશે ત્યાં હું બીજો બ્લોગ જરૂર મૂકીશ. તમે જો ગાઈસ મારી ચેનલની અંદર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બને તેટલું શેર કરજો, અને જ્યાં જ્યાં મારો વિડીયો પહોંચે તે પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમે બધા જઈએ છીએ રિટર્ન. હવે અહીંયાથી અમે જવાના છીએ બીજા ધામ. ત્યાં પહોંચી અને હું જરૂર શૂટ કરીશ અને તમારી પાસે મારો વિડીયો જરૂર મોકલીશ. બાય એન્ડ ટેક કેર.